ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। 148મી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે। ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે। મામેરામાં આ વર્ષે કોઈ કચાશ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે। વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27 જૂન પ્રભુની રથયાત્રા નીકળશે। ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે 1 મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે। આસપાસની 10 સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું। મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે, પરંતુ સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરવામાં આવશે। સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે। તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ, અમદાવાદ। મનીષભાઈ ત્રિવેદી છે। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ એ યજમાન તરીકે, પણ અમારી સોસાયટી 100 બંગલા છે, એટલે 100 બંગલાના 500 સભ્યો લગભગ બધા તૈયાર છે। આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબા અને દરેકનો પ્રોગ્રામ છે। 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે, માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ। ઓકે રોલ લગભગ અમારી આશા છે કે 10થી 15,000 માણસો એ દિવસે મામેરાના દર્શન કરવા આવશે। તો એ દરેક માણસોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી રીતનું અમે આયોજન કરવાના છે। સહેજ પણ ધક્કામુક્કી નહીં થાય અને બધા ખુશી ભગવાનના મામેરાનો દર્શનનો લાભ લે અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। સવારથી રાત સુધી પ્રસાદનું આયોજન, જમણવારનું આયોજન અને કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને સહેજ પણ તકલીફ ના પડે અને ભવ્યથી ભવ્ય મામેરાનો પ્રોગ્રામ થાય એનું અમે પૂરેપૂરી કાળજી લઈશું। અને આ માટે આખા અમદાવાદને નહીં પણ આખા ગુજરાતને આમંત્રણ છે કે દરેક જણા અહીંયા અમારી અરિયન સોસાયટીમાં મામેરાના દર્શનનો લાભ લેવા આવે। કેટલા દિવસનો આ કાર્યક્રમ હશે? ટોટલ અમારો 3 દિવસનો કાર્યક્રમ હશે। તમે એવા કંઈક આંકડા બોલો કે અમારી આટલી સોસાયટીના ટોટલ આટલા મેમ્બરો આટલી સંખ્યા થશે કે જે ભેગા થઈને અમે આ એક પ્રસંગ ઉજવવાના છીએ। આ ન માત્ર એક પરિવારનો નહીં પણ અમારા આખા વાસણા વિસ્તારનો અમે પ્રસંગ બનાવવા માટે એવું કંઈક તમે કહો, બરાબર? સળંગ વચ્ચે જોઈને અંદાજે કેટલી સોસાયટી જોડાશે, કેટલા લોકો જોડાશે, કેટલા મેમ્બરો? અમારી સોસાયટીના ટોટલ તો 400 સભ્યો છે અને આજુબાજુની સોસાયટીના સભ્યો થઈ અને આશરે 800થી 900 સભ્યો ભેગા થશે અને દરેક સભ્યોની અમે 3-3 કલાકની ટીમ બનાવીશું। આના માટે અમે દર અઠવાડિયે મિટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે 3-3 કલાકનો અમે સમયગાળો આપીશું કે આ 3 કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે, બીજી ટીમ જે છે એ આ કામ કરશે અને 3 કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે। કોઈ શોભાયાત્રા કે એવું કંઈ? હા, સિક્યુરિટી અમે ટોટલી પ્રાઇવેટ સિક્યુરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે, પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને અમદાવાદ કમિશનરને તથા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક દિવસ માટે, તો કોઈ પણ જાતની ધક્કામુક્કી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીએ। એ સિવાય ઇન્સ્યોરન્સ લીધેલો છે? હા, ઇન્સ્યોરન્સ લીધેલો છે। કેટલાનો ઇન્સ્યોરન્સ? અમે લગભગ 2000 માણસનો ઇન્સ્યોરન્સ લીધેલો છે, કારણ કે એક સમયે એક સાથે બધી પબ્લિક નહીં આવવાની। લગભગ 1 કરોડ રૂપિયાનો આશરે